जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે પાવન અધિક માસની સોમવતી અમાસના દિવસે કરીશું સોમવતી અમાસની વ્રત કથા। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणंत क्लेशनाशाय श्री गोविंदाय नमो नमः। सोमवती अमावस्याना दिवसे व्रत करवाथी पति अने परिवारनुं आयुष्य वधे छे, अखंड सौभाग्यनी प्राप्ति थाय छे अने पितृदोषमांथी मुक्ति मळे छे। आ पावन दिवसे पीपळाना वृक्षनी पूजा अने 108 प्रदक्षिणा करवानुं विशेष महत्व छे। अने वड़ी आ सोमवती अमावस तो पावन पुरुषोत्तम अधिक मासनी अमावस्या छे, एटले तेनुं पुण्यफळ घणुं वधी जाय छे। सोमवती अमासनी व्रत कथा। सूतपुराणी सोनकादिक महर्षिओ प्रत्ये कहे छे, बाणशैया उपर शयन करी रहेला भीष्म पितामहनी पासे जई प्रणाम करीने धर्मात्मा राजा युधिष्ठिरे पूछ्युं के हे पितामह, कोपने पामेला भीम तेमज अर्जुन कौरवोनी तेमज बीजा केटलाकने मारी नाख्या। आम दुर्योधनना अत्याचारथी दुराचारीथी आपणा सर्वे कुळनो नाश थई गयो। हवे पृथ्वी पर कोई पण राजा रह्यो नथी अने भरतवंशमां पण अमो 5 भाईओ रह्या छीए। माटे हवे मने आ चक्रवर्ती राज्य रूचतुं नथी अने मारा देहमां पण मने आसक्ति नथी। वળી अमारा वंशनो विनाश थयेलो जोईने मारा हृदयमां निरंतर संताप रह्या करे छे। वળી अति निर्दय एवा अश्वत्थामाए उतरानो गर्भ पण बाળી नाख्यो छे, जेथी पाछळ पिंड आपनार पण कोई रह्यो नथी। तो हवे मारे शुं करवुं? मारा उपर कृपा करीने चिरंजीवी संतति थाय एवुं जो कोई उत्तम साधन होय तो आप कहो। त्यारे भीष्म पितामह कहे छे, हे राजन, चिरंजीवी संतति थाय एवुं साधन तो एक सोमवती अमासनुं व्रत छे। ते ज्यारे सोमवती अमास आवे त्यारे पीपळानी पासे जईने विष्णु भगवाननी साथे ए पीपळानुं पूजन करीने 108 रत्नो एटला ज फळ फूल वगैरेथी पूजा करीने 108 प्रदक्षिणा करीने पीपळाने 108 आटा सूतर वीटवुं। आ व्रत तमारे उतरानी पासे कराववुं, एटले एनो बળી गयेलो गर्भ संजीवन थशे अने ए पुत्र त्रणेय लोकमां प्रसिद्धिने पामशे। तेना संबंधमां અહીં પુરાતનની ઇતિહાસની કથા છે, તે તમોને કહું છું, સાંભળો। કાચી નગરમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન એવે નામે એક રાજા હતો। તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો। એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો। તેની ધનવંતી નામે પત્ની હતી। તે પતિવ્રતા પરાયણ હતી। તેના 7 દીકરા હતા અને એક ગુણવતી નામે પુત્રી હતી। એ 7 પુત્રોને પરણાવેલા હતા, પણ પુત્રી અવિવાહિત હતી। તે પણ યોગ્ય પતિની શોધમાં હતી। એક સમયે તેને ઘેર પવિત્ર બ્રાહ્મણ આવીને ભિક્ષાની યાચના કરી, ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને 7 પુત્રવધૂઓએ પણ યોગ્ય ભિક્ષા આપી। ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખ સંપદાના આશીર્વાદો આપ્યા। પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી, ત્યારે તેને પુત્રી તું ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો। ત્યારે માતાએ વિપ્રને પૂછ્યું કે હે વિપ્રવર, પુત્રવધૂઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા આવો આશીર્વાદ કેમ આપ્યો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યો છે, કારણ કે તારી પુત્રી લગ્ન વખતે 3 ફેરા ફરશે, એટલે તરત જ રડાશે અને વિધવા થશે। માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે। માટે તે પુત્રીનું ધર્મવતી થા આવો આશીર્વાદ પામ્યો છે। તે સાંભળીને અતિ વ્યાકુળ થયેલી ધનવંતીએ કહ્યું કે હે વિપ્રવર, તો પછી મારી પુત્રીના વૈધવત્વપણા નાશના ઉપાયને આપ જાણતા હો તો કહો। ત્યારે વિપ્રવર કહે છે, તમારે ઘેર જ્યારે સોમા આવશે અને તમે તેનું પૂજન કરશો, ત્યારે જ તમારી પુત્રીનો વૈધવત્વપણાનો નાશ થશે।
ત્યારે ધન્વંતી કહે છે, એ સોમા કોણ છે અને તે ક્યાં રહે છે અને તેની જાતિ કઈ છે અને સોમા ક્યારે આવશે? ત્યારે વિપ્રવર કહે છે, સોમા રંજક ધોબીની સ્ત્રી છે. એ સિંહલ દ્વીપમાં રહે છે અને એ સોમા હંમેશા સોમવતી અમાસનું વ્રત કરે છે. એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે ચાલ્યા જાય છે. ત્યાર પછી ધન્વંતીએ પોતાના પુત્રોને કહ્યું કે, હે પુત્રો, આ તમારી નાની બહેન ગુણવંતીનું વૈધત્વ સોમાને હાથે જ નાશ થશે. માટે જો તમોને માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે આ તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ. ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે છે, હે માતાજી તથા હે પિતાજી, એ સોમાને લેવા માટે હું જઈશ. એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ પ્રત્યે જવા માટે નીકળ્યો. તે ઘણાક દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને શી રીતે ઉતરવો એવો વિચાર કરતા ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું. તેની નીચે નિવાસ કર્યો. તે જ વડની નીચે એને દિવસ ગાળ્યો. તેવામાં ગિધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું, પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી. એટલે ચિંતા કરતા ગિદ્ધે પૂછ્યું કે, હું તમારે માટે આ કોમળ માંસ લાવ્યો છું અને તમો ખાતા કેમ નથી? ત્યારે એ બચ્ચા કહે છે, આ ઝાડની નીચે છાયામાં બે માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને એ આપણા નિવાસ સ્થાને આવ્યા છે, તો એ આપણા મહેમાન કહેવાય. એમણે કાંઈ પણ ખાધું પીધું નથી, તો અમારાથી કેમ ખવાય? ત્યારે એ ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે, તમો કોણ છો અને તમો શું જમશો અને તમારે કામ હોય તે કહો. ત્યારે તે કહે છે, અમારે સિંહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે, પણ ત્યાં જવું શી રીતે એનો વિચાર કરીએ છીએ, પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂઝતો નથી. ત્યારે તે ગીધ કહે છે, તમો તેની ચિંતાનો ત્યાગ કરી દો, હું તમોને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ. એમ કહીને એ બંને જણાને ઉપાડી જરા વારમાં સિંહલ દ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા અને ત્યાં તેણે સોમાનું ઘર પણ બતાવી દીધું. પછી એ બંને જણા ત્યાં રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને એ કોઈ જાણે નહીં તેવી રીતે એ સોમાનું ઘર સાફ સૂફ કરી જાય, વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે. એમ કરતાં 1 વર્ષ થયું. ત્યારે તે સોમાને ખબર પડી કે આ મારા ઘરને રોજ સાફ સૂફ કોણ કરી જાય છે. એમ પુત્રો તથા પુત્રવધૂને પૂછ્યું. ત્યારે તેઓ કહે છે કે તેની અમોને ખબર નથી. પછી રાત્રે છાની રીતે સંતાઈને તપાસ કરી તો ત્યાં એ બંનેને જોઈને પૂછ્યું કે આ તમે કોણ છો? ત્યારે તે કહે કે અમો બ્રાહ્મણ છીએ અને આ મારી બહેનના વૈધત્વપણાને નાશ માટે અમો તમોને લેવા માટે આવેલા છીએ. ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું કે, અરે, તમો બ્રાહ્મણ થઈને મારા નીચના ઘરે સાફ સૂફ કરો છો, તે તો ખરેખર અયોગ્ય કહેવાય. માટે હું તમારા પર પ્રસન્ન થઈ છું, તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ. એમ કહીને પોતાના પુત્રો પુત્રવધૂઓને સર્વેને કહ્યું કે હું આવું છું. ત્યાં સુધીમાં કદાચને કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા, એ મૃત્યુ દેહને સાચવી રાખજો. એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘેર આવી ગયા. પછી તે સોમાને જોઈને ધન્વંતી અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો. ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો. ત્યાંથી દેવ શર્માના પુત્ર રુદ્ર શર્માને બહેનને યોગ્ય વર જાણીને તેની સાથે તેડીને પોતાને ઘેર આવ્યો. પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી અને લગ્નમાં 3 ફેરા ફર્યા. એટલે વર મૃત્યુને પામ્યો. તે જોઈને સર્વે શોક કરવા લાગ્યા, પણ સોમાને તો જરાય શોક થયો નહીં. પછી સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય ગુણવંતીને અર્પણ કર્યું. એટલે તે વ્રતના પ્રભાવથી રુદ્ર શર્મા સંજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો. આમ રુદ્ર શર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરીને એ સોમવતી અમાસના વ્રતનો પ્રભાવ સર્વેને કહીને તે સોમા પોતાને ઘેર જવા માટે નીકળી.
એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ, પુત્ર અને જમાઈ એમ 3 જણા મરણને પામ્યા. કાંચી નગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ઘાસડી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન, હું આ ભારથી પીડાઉં છું, માટે દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ. ત્યારે સોમા કહે છે, આજે સોમવતી અમાસ છે, માટે આજે રૂનો સ્પર્શ ન કરાય. તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે દીકરી, આ મૂળાની ભારી તો ઉતરાવ. ત્યારે સોમા કહે છે, આજે સોમવતી અમાસ છે, માટે આજે મૂળાનો સ્પર્શ ન કરાય. એમ કહીને નદીમાં સ્નાન કરીને પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું 108 રત્નો એટલા જ ફળો, ફૂલ, દુર્વા, અબીલ, ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને 108 પ્રદક્ષિણા કરીને પીપળાને કાચું સૂત્ર 108 આંટા વીંટીને ભગવાનની સાથે એ પીપળાને પ્રણામ કર્યા. તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ, પુત્ર અને જમાઈએ ત્રણેય સંજીવન થયા અને બધું શહેર સમૃદ્ધિવાળું થયું. સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું. સોમા ઘેર આવી ત્યારે પુત્રવધૂએ પૂછ્યું કે હે દેવી, આપ ક્યાં ગયા હતા? ત્યાર પછી પુત્ર અને જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા? ત્યારે સોમા કહે છે, મેં પહેલાં સોમવતી અમાસનું વ્રત, પૂજન વગેરે કરેલ હતું. તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું, એટલે તે જીવતો થયો અને પતિ, પુત્ર અને જમાઈ મરણ પામ્યા. અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા ચાલતા સોમવતી અમાસ આવી. તે દિવસે તેનું વ્રત, પૂજન વગેરે કર્યું. તેના પ્રભાવથી ફરીવાર પતિ, પુત્ર અને જમાઈ જીવતા થયા. એ બધો પ્રભાવ છે સોમવતી અમાસનો. માટે તમો પણ જો સુખને ઈચ્છતા હો તો એ સોમવતી અમાસનું વ્રત, પૂજન વગેરે અવશ્ય કરજો. તે સાંભળીને તેઓએ પણ એ વ્રત જીવત પર્યત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને દેહને અંતે સ્વર્ગ લોકને પામ્યા. ભીષ્મ પિતામહ કહે છે, હે રાજન, તમે પણ એ વ્રત રાજને કરો તો તમો પણ સર્વ રીતે સુખને પામશો, એમાં સંશય નથી. કારણ કે સોમવાર સહિત અમાવસ્યાએ પુણ્યકાળ કહેવાય છે. તે દિવસે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આદિથી ક્રિયામાંથી પરવારીને પીપળા સમીપે જઈને પીપળાના મૂળમાં ભગવાન સાથે ષોડશોપચારે કરીને પીળા વસ્ત્રો, ફળ, ફૂલ, અક્ષત, દુર્વા વગેરે અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી પ્રદક્ષિણા કરી સૂતર વીંટીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી અને મોતી, સુવર્ણ, રંજત, હીરા, મણી, અન્ન વગેરે કાંસાના પાત્રમાં ભરીને ગુરુ અથવા પવિત્ર બ્રાહ્મણને અર્પણ કરીને સોમાને પ્રસન્ન કરવા. સોમાને પ્રસન્ન કરવા નિમિત્તે સુવાસિની સ્ત્રીઓનું પૂજન કરીને બ્રહ્મ ભોજન કરાવવું. પછી મૌન રહીને પોતે ભોજન કરવું. માટે હે રાજા યુધિષ્ઠિર, તમો પણ એ વ્રતને કરો અને તે વ્રત ઉત્તરાની પાસે પણ કરાવો. એટલે અશ્વત્થામાએ બાળી નાખેલો ગર્ભ સંજીવન થશે. પછી એ વ્રત ઉત્તરાની પાસે વિધિવત કરાવ્યું અને પોતે પણ કર્યું. એટલે પ્રથમ અશ્વત્થામાના શ્રાપથી બળી ગયેલો ગર્ભ સંજીવન થયો અને તે થકી રાજા પરીક્ષિતનો જન્મ થયો. માટે એ વ્રત અવશ્ય કરવું. અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હોય તો તે આ લોકમાં સર્વે ભોગ સુખ ભોગવીને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. વધારે શું કહું? તે વ્રતની કથા માત્રનું શ્રવણ કરે કે પાઠ કરે તો પણ ભગવાનના વૈકુંઠ ધામને અવશ્ય પામે છે, એમાં સંશય નથી. ઇતિ શ્રી સોમવતી અમાસ વ્રત કથા સમાપ્ત. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.